વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તમે બધા મજામાં? મેં તમને વાત કરી એ રીતે આજે આપણે ફરીથી મળી ગયા છીએ અને આજે આપણે ગ્રામર એટલે મેં તમને કીધું હતું કે જ્યારે આપણે યુનિટ 1 થી 4 પૂરા થઈ જશે પછી ગ્રામરના ટોપિક સ્ટાર્ટ કરવાના છે. તો ગ્રામરમાં આપણે ગયા લેક્ચરમાં પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ વિશે સમજીએ. તેમાં ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, ઓવર એવા ઘણા બધા જે પ્રેપોઝિશન્સ હતા. ટોટલ 13 હતા 1 3. એ ટોટલ આપણે 13 પ્રેપોઝિશન સમજીએ અને એના વિશે જાણીએ. તો આજના આ લેક્ચરમાં પણ આપણે થોડું એવું સમજીશું. હવે ફ્રેન્ડ્સ, તમે લોકોએ મૂલ્યાંકન કસોટી આપી એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બહુવચન એમાં ખબર નથી પડતી, એટલે એમાં એ લોકો કન્ફ્યુઝ થઈ જતા. હવે બહુવચન છે એ આપણે લગભગ 4th સ્ટાન્ડર્ડ એટલે કે ચોથા ધોરણથી શીખતા આવ્યા છીએ અને એના થોડાક નિયમો છે. ફ્રેન્ડ્સ, મેં તમને અગાઉ કીધું એ રીતે કે તમે બધા જો નિયમોને સમજી લો ને તો તમે એને સરસ રીતે સમજી શકો અને ગમે તે નિયમ હોય તમારે એને એક જ વાર એવો વ્યવસ્થિત રીતે સમજવાનો કે તમને બધા જ સ્ટાન્ડર્ડમાં એ કામ લાગે. કારણ કે આ નિયમો એવા છે ફ્રેન્ડ્સ કે આપણે વારે ઘડી, હવે માનો કે તમને હું એક્ઝામ્પલ આપું કે તમારે ગુણાકારના દાખલા શીખવા છે, બરાબર, ભાગાકારના દાખલા શીખવા છે, તો તમને ખબર છે કે આપણે ઘડિયા પાકા કરવા છે. હવે તમે જ્યારે મોટા ધોરણમાં આવો અને ત્યારે તમને બીજું કશું આવડતું જ ન હોય અને ત્યારે તમે એ કરવા બેસો તો તમારો સમય મળે છે. એટલે ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ વસ્તુ એટલું સરસ રીતે સમજવાનું કે પહેલેથી જ્યારે આપણે એને લઈએ ત્યારે દિલ દઈને એ કામ કરીએ કે જેથી આપણને એ જે નિયમો છે એ બરાબર રીતે સમજાય છે. તો ફ્રેન્ડ્સ, આજે પણ આપણે એવી જ રીતે કરીશું. તમે પૂરો વિડીયો એટલે કે આપણો આજે આપણો લેક્ચર છે એને ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજો અને હા ફ્રેન્ડ્સ, જ્યાં જરૂરી લાગે ત્યાં તમે નોંધ કરતા જાઓ કે જેથી તમને એ બરાબર રીતે યાદ આવે અને નિયમો બરાબર રીતે તમારે સમજી લેવાના. હવે આપણે વાત કરીએ બહુવચન. બહુવચનને ઇંગ્લિશમાં પ્લુરલ્સ કહેવાય. હવે બહુવચન એટલે શું? હવે માનો કે હું તમને એમ કહું કે આપણે કોઈ એક જ વસ્તુની વાત કરતા હોય તો એ એક વચન છે એટલે એને ઇંગ્લિશમાં આપણે સિંગ્યુલર કહીએ. પણ એક કરતાં બીજા એટલે કે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિઓ એના વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એને બહુવચન કહીએ છીએ અને એને ઇંગ્લિશમાં પ્લુરલ્સ કહેવાય. પ્લુરલ્સ એટલે બહુવચન. હવે કઈ રીતે? હવે જો સામાન્ય રીતે આપણે સ્પેલિંગના અંતે માનો કે આમ છે આપણે બોય, અ બોય, તો આપણે અહીંયા બોયસ કરી નાખીએ એટલે આ શું બતાવે છે કે એક જ છોકરો છે, બરાબર છે. હવે એને એસ લાગ્યો તો એ શું બતાવે છે કે એક કરતાં વધારે છોકરો, બરાબર. એ કેમ ખબર પડી? તો કે અહીંયા એસ લાગેલો હતો ત્યારે આપણને ખ્યાલ આવે, બરાબર. અને આ આર્ટિકલ છે ફ્રેન્ડ્સ, આપણે આર્ટિકલ પણ સમજી ગયા છીએ કે 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. આ આર્ટિકલ એમ બતાવે છે કે વસ્તુ, વ્યક્તિ તે છે એ એક જ છે, બરાબર. હવે અ બોય છે, હવે એને આપણે જ્યારે બહુવચનમાં લીધું ત્યારે શું થઈ ગયું? બોયસ થઈ ગયું. બોયસ થઈ ગયું એટલે કે એ નીકળી ગયો અને બોયની પાછળ એસ લાગી ગયો. આ આપણો પહેલો નિયમ કે સામાન્ય રીતે કોઈ પણ શબ્દના અંતે આપણે એસ લગાડી દઈએ તો એ બહુવચન થાય છે. વસ્તુ સમજો, આ એનો પહેલો નિયમ કે સામાન્ય રીતે આપણે એસ લગાડવાથી જે વસ્તુ અથવા વ્યક્તિનો જે સ્પેલિંગ છે, શબ્દ છે એ બહુવચનમાં થઈ જાય. અને ત્યાર પછી આપણે જે લઈએ એ સમજીએ તો બીજો નિયમ એમ છે કે જે શબ્દોને અંતે એટલે કે બધા ફ્રેન્ડ્સ બધા સ્પેલિંગના અંતે આપણે એસ લગાડી દઈએ તો બહુવચન થાય એ જરૂરી નથી. એના થોડાક રૂલ્સ જે આપણે ફોલો કરવાના છે એને સમજવાના છે. એનો ફર્સ્ટ રૂલ છે કે જે શબ્દોને અંતે એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય અને ઓ હોય તો ત્યાં આપણે શું લગાડવાનું છે? ઈએસ લગાડવાનું છે. તો કઈ રીતે? તો જો હું તમને એક્ઝામ્પલ આપીશ તો તમને આઈડિયા આવશે. હવે આપણે લઈએ અ બોક્સ. હવે એના છેલ્લે શું આવ્યું છે? એક્સ. આ શબ્દ છે એ બોક્સ, બરાબર. હવે એના છેલ્લે શું આવ્યું છે? એક્સ આવ્યું છે. તો આપણે નિયમમાં એક્સ છે, હા છે, જોઈ છે ને, તો એક્સ છે. તો હવે આનો આપણે
પાછળ ES લગાડ્યું. શું કામ લગાડ્યું? તો કે અહીંયા O આપેલો છે, નિયમમાં O આવેલું છે, એટલે આપણે આ વસ્તુ કરી છે. સમજણ બધાને? તો નિયમ તમારે સમજી લેવાનો. હજી પણ જો તમારે એક ઉદાહરણ જોતું હોય તો હું તમને અહીંયા દેખાડું કે આ રીતે છે અ બેન્ચ. બરાબર? હવે અહીંયા છેલ્લે શું આવ્યું? CH આવ્યું. અહીંયા છે નિયમમાં CH છે ને, તો હવે આપણે એને કેમ કરશું? તો કે બેન્ચીસ. પાછળ ES લગાડી દીધું. થઈ ગયું? તો આ રીતેના નિયમો છે. એટલે આ કયો નિયમ આપણો કે એના શબ્દ જે શબ્દોને અંતે S હોય, SS હોય, SH હોય, CH હોય, X હોય કે O હોય તો આપણે શું લગાડી દઈશું? ES લગાડી દઈશું. આ આપણો પહેલો નિયમ. આને તમે બરાબર રીતે યાદ રાખજો અને સમજી લેજો. નિયમ છે એ બરાબર રીતે સમજાઈ ગયો હશે. હવે ત્યાર પછીનો જે નિયમ છે એ નિયમ એમ છે કે જે શબ્દોને અંતે F કે FE આવેલા હોય તો F કાઢી નાખવાનો અને તેની જગ્યાએ શું લગાડવાનું? VES. ફરીથી ફ્રેન્ડ્સ રિમાઇન્ડ કરી દો કે જે શબ્દોને અંતે F કે FE આવેલા હોય તો F કાઢી અને ત્યાં આપણે શું લગાડીશું? VES. તો આ પણ એક આપણો નિયમ આપણો છે એને સમજવાનો છે. એટલે હવે તમે એમ કેવું કઈ રીતે મેમ? તો જો હું તમને અહીંયા એક્ઝામ્પલ લખીને બતાવીશ ને તો તમને એમ બરાબર સમજાશે. કઈ રીતે? તો એક એક્ઝામ્પલ છે અ લીફ. લીફ એટલે એક પાનું. બરાબર? હવે છેલ્લે શું છે? F. નિયમમાં આપણો F છે ને? તો ઈ નિયમને આપણે ફોલો કરીએ તો એને શું કીધું કે જે શબ્દોને અંતે F હોય, અહીંયા F છે તો હવે આને આપણે પ્લુરલ્સ કરવું છે તો પહેલા તો આપણે એ આર્ટિકલ્સ કાઢી નાખીશું. બરાબર છે? પછી કઈ રીતે બનશે? તો કે આ ત્યાં સીધું આપણે શું લગાડીશું? VES. લીવ્સ. ઓકે? આ રીતે આપણે બને. એટલે F ને ઓમિટ કરી નાખવાનું, કાઢી નાખવાનું અને એની જગ્યાએ શું લગાડી દેવાનું આપણે? VES. એટલે કે જાજા બધા પાંદડા થઈ ગયા. આ નિયમ જો ફ્રેન્ડ્સ તમે નિયમ બરાબર સમજી લેશો તો તમને તરત જ લાઈટ થઈ જશે કે આમાં શું કહેવા માંગે છે. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ મૂકું. અ નાઇફ. નાઇફ એટલે છરી જે આપણે વાપરીએ છીએ તે ચાકુ. બરાબર? હવે અહીંયા પણ સ્પેલિંગના અંતે FE આપેલું છે. બરાબર? આગળ આર્ટિકલ આપેલું છે. અને જો હું કનેક્ટ નથી વાંચતી પણ નાઇફ વાંચું છું એટલે આ જે તેનો ઉચ્ચાર છે એ સાઇલેન્ટ થઈ જાય. એને આપણે લખવાનો છે, પાકો કરવાનો છે પણ બોલવાનો નથી. એટલે કનેક્ટ કહેવાય ને. એવી જ રીતે આપણે નો છે મેં તમને અગાઉ સમજાવ્યું કે નોમાં પણ કેનો ઉચ્ચાર સાઇલેન્ટ થઈ જાય છે. લખવાનો કરી કે પણ બોલાતો નથી. આ એક ઇંગ્લિશ જે આપણી લેંગ્વેજ છે એનો રૂલ્સ છે, નિયમ છે, એ પ્રમાણેમાં થાય છે. પછી ગુડ નાઇટ જે આપણે લખીએ છીએ ત્યારે નાઇટમાં પણ કનેક્ટ આપણે બોલતા નથી. એમાં પણ જે કે છે એનો ઉચ્ચાર સાઇલેન્ટ થઈ જાય છે. લખવાનો થાય છે પણ બોલવાનો થતો નથી. હવે ત્યાર પછી આપણે વાત કરી આમાં અ નાઇફ છે. હવે સ્પેલિંગના અંતે શું આવ્યું? FE આવ્યું ને? તો હવે FE છે તો FE ને આપણે શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. કારણ કે નિયમમાં છે જો આપ્યું છે FE તો એ પ્રમાણે આપણે જ્યારે ચાલીએ ત્યારે આનું આપણે બહુવચન કરીએ છીએ ત્યારે કઈ રીતે થશે? આ નાઇફ્સ. થઈ ગયું? F કાઢી નાખ્યો, FE કાઢી નાખ્યો, પછી નાઇફ્સ થઈ ગયું. તો આ આપણો જે છે નિયમ પ્રમાણે આપણે થઈને અ લીફ એટલે એક પાંદડું અને લીવ્સ એટલે જાજા બધા પાંદડાઓ, અ નાઇફ એટલે એક જ છરી અને નાઇફ્સ એટલે ઘણી બધી છરીઓ. બરાબર? આ આપણો બીજો નિયમ કે જે શબ્દોને અંતે F કે FE આવેલા હોય તો આપણે શું કરવાનું? તો કે F ને કાઢી નાખવાનું અને તેની જગ્યાએ શું લગાડવાનું? VES. પહેલો નિયમ શું હતો કે જે શબ્દોને અંતે S હોય, SS હોય, SH હોય, CH હોય, X હોય, O હોય તો આપણે શું કરવાનું? કાંઈ કાઢવાનું નહીં, ફક્ત ખાલી S નહીં લગાડવાનું પણ ત્યાં શું લગાડી દેવાનું? ES લગાડી દેવાનું. આપણે એક્ઝામ્પલ પણ એમાં જોયા. અ બોક્સ તો બોક્સીસ, અ ક્લાસ તો ક્લાસીસ, પછી અ બેન્ચ તો બેન્ચીસ, અ ટોમેટો તો ટોમેટોસ. બરાબર? આ આપણો પહેલો નિયમ. બીજો નિયમ તો કે જે શબ્દોને અંતે F કે FE આવેલા હોય તો આપણે એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ શું લગાડી દેવાનું? VES લગાડી દેવાનું. આ આપણો થર્ડ નિયમ છે. એ આપણે જો બરાબર
અ બેબી. બરાબર છે. હવે બેબી છે તો એમાં પણ તમે નિયમ અનુસાર જુઓ તો અહીંયા છે એટલે વાય આપેલું છે, આટલું છે. વાય ની પહેલા બી આપેલું છે તો બી છે એ શું છે? વ્યંજન છે. તો હવે અ બેબી છે તો આપણે એને બેબી એટલે કે એક કરતા વધારે બાળકો છે એવું દેખાય. ચિલ્ડ્રનની પણ નાના બાળકોની વાત કરેલી છે. બરાબર. તો હવે આપણે એક કરતા વધારે બાળકો છે એવું દેખાડ્યું છે ત્યારે આપણે શું કરશું? બેબીઝ. એટલે કે આપણે વાય કાઢી નાખ્યો અને વાય ને કાઢી નાખ્યો અને એની જગ્યાએ આપણે શું લગાડ્યું? IES. તો ફ્રેન્ડ્સ આને પણ તમારે બરાબર રીતે સમજી લેવાનું. આ નિયમ શું છે? તો કે જે શબ્દોને અંતે વાય આવેલો હોય, વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ને કાઢી નાખવાનો અને તેની જગ્યાએ આપણે શું લગાડવાનું થાય? IES. ઓકે. તો આ રીતે આપણો આજે નિયમ છે એ બરાબર રીતે બને. તો આને તમે બરાબર રીતે સમજી લેજો કે હું શું કહેવા માંગુ છું કે જે શબ્દોની અંતે વાય હોય, વાયની પહેલા વ્યંજન આવેલું હોય તો વ્યંજન આપણે કાઢી નાખવાનું અને તેની વાયને આપણે કાઢી નાખવાનું અને તેની જગ્યાએ આપણે શું લગાડી દેવાનું? IES. એટલે અ બેબી હોય તો બેબીઝ, અ સ્ટોરી હોય તો સ્ટોરીઝ, પછી સિટી હોય તો એનો સ્પેલિંગ શું છે? CITY. તો વાયની બાજુમાં ટી આવ્યો તો ટી પણ શું છે? વ્યંજન છે. તો આપણે વાયને કાઢી નાખવાનું અને ત્યાં આપણે શું લગાડીશું? IES. એટલે સિટીઝ. એટલે કે એક જ શહેર હતો, હવે ઘણા બધા શહેરોની વાત કરી. ફ્રેન્ડ્સ ફરીથી યાદ કરાવી દો. આપણી પાસે સ્વર કેટલા છે? 5. કયા કયા છે? A, E, I, O અને U. આ 5 સ્વર છે. બરાબર. હવે એવી રીતે બીજો પણ નિયમ આવે કે જે શબ્દોને અંતે વાય અને વાયની પહેલા સ્વર તો કઈ રીતે? તો જો ફ્રેન્ડ્સ હું તમને દેખાડું. હવે એમાં એમ છે અ બોય. બરાબર છે. હવે અ બોય છે. હવે અહીંયા છે શું છે? જો આ છે એ સ્વર છે અને છેડે વાય આપેલો છે. તો હવે આનું આપણે બહુવચન કરીએ છીએ તો એનો નિયમ એવો છે કે જે શબ્દોને અંતે વાય હોય, વાયની પહેલા સ્વર હોય તો વાયને કાઢવાનું નહીં, આપણે સીધું શું લગાડી દેવાનું? બોયસ કરીને. બને આ રીતે અ બોય હતું તો હવે શું થઈ ગયું? બોયસ થઈ ગયું. બરાબર. આ પણ એક નિયમ છે. પ્લે હોય તો પ્લેસ થઈ જાય. તો આ બધા નિયમો તમારે બરાબર રીતે સમજી લેવાના કે ભાઈ ક્યાં આપણે શું લગાડવાનું થાય, કઈ રીતે આપણે સમજવાનું થાય અને કઈ રીતે આપણે કરવાનું થાય. હવે એ રીતે અમંકી છે તો વાયની પહેલા ઈ આવે. હવે ઈ છે એ શું છે? સ્વર છે. અમંકી હતું તો આપણે શું કરી શકીએ? મંકીસ કરી શકીએ કારણ કે એનો નિયમ છે એવી રીતના. તો આ નિયમો તમે બરાબર રીતે સમજી લેજો. આપણે પહેલો નિયમ એમ સમજ્યા અને કે ભાઈ ES ક્યારે લગાડવાનું, બીજા નિયમમાં IES ક્યારે લગાડવાનું, બીજા નિયમમાં VES ક્યારે લગાડવાનું એ સમજ્યા અને ત્રીજા નિયમમાં આપણે શું સમજ્યા કે IES ક્યારે જે છે. હવે આપણે 4 નિયમો સમજ્યા બરાબર રીતે. આમ તો 5 નિયમો. હવે ત્યાર પછી એવા પણ અમુક શબ્દો છે જે અનિયમિત છે, એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. ત્યારે શું હોય તો કે એવા જે સ્પેલિંગ છે એમાં તમારે સ્પેલિંગ પાકા જ કરી નાખવાના. હવે આમાં હું કહું
ઓકે, આ નિયમ તમારે યાદ રાખી અને કરવાનો છે. ત્યાર પછી છે અ માઉસ. તો માઉસમાં કોઈ નિયમ નથી, એમાં સીધું શું થઈ જશે? માઇસ થઈ જશે. એટલે કારણ કે આ અનિયમિત છે. હું આ નિયમો હવે ડીપમાં તમને નહીં કહું, તમારે જ તમારી મેળે આ ટેસ્ટ આપતા જવાનું છે અને સમજતા જવાનું છે. ત્યાર પછી છે અ સ્ટોરી. બરાબર, છેલ્લે આપ્યું વાય. વાયની પહેલા શું છે? વ્યંજન. તો તમે તરત જ શું કહેશો કે મેમ અહીંયા થઈ જશે સ્ટોરીઝ, એટલે કે વાય નીકળી ગયું અને ત્યાં શું આવી ગયું? આઈપીએસ. ત્યાર પછી છે અ ક્લાસ. પાછળ શું છે? ડબલ એસ. તો શું થઈ જશે? ક્લાસીસ. તો આ પણ યાદ રાખવાનું, પાછળ એસએસ છે. ત્યાર પછી છે અ બુક. તો ત્યાં આપણે શું કરી નાખશું? બુક્સ, કારણ કે સામાન્ય છે, એમાં કોઈ નિયમ નથી. ત્યાર પછી અ બેન્ચ છે, પાછળ શું આવ્યું? સીએચ. તો આપણે શું કરી નાખશું? બેન્ચીસ. ઓકે, તો આ યાદ રાખવાનું. હવે આ જે બધા છે એ તમારે જાતે કરવાના છે. તમે જાતે કઈ રીતે કરશો એ તમારે મને સમજાવવાનું છે. આ આટલા મેં તમને સમજાવ્યા. હવે આ જે બધા સ્પેલિંગ છે એ ફ્રેન્ડ્સ તમે જાતે કરજો અને જાતે એના જવાબ કરજો. ક્યાં ક્યાં છે? અ ફ્રૂટ છે, અ ટ્રી, અ મેન, અ પેન્સિલ, અ નાઇફ અને અ બસ. તમને આવડી જશે. પ્રયત્ન કરશો તો આપણને બધું આવડે છે અને આપણે શીખવા માટે તત્પર રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ નિયમ અનુસાર મેં બધું મિક્સમાં સ્પેલિંગ આપ્યા. આટલા સ્પેલિંગ મેં કરાવ્યા, આ તમે કરજો. આજે આપણે ટોપિક હતો બહુવચન. બહુવચન એટલે પ્લુરલ્સ, એટલે કે એક કરતાં વધારે વસ્તુ વ્યક્તિની વાત કરીએ છીએ એને બહુવચન કહેવાય. એના થોડાક આપણે નિયમો સમજીએ. નિયમોને અનુસાર આપણે થોડાક એવા એક્ઝામ્પલ લીધા. એક્ઝામ્પલને આધારે આપણે આ એક્સરસાઇઝ કરી. તો તમે ફ્રેન્ડ્સ આને સરસ રીતે સમજજો, જ્યાં જરૂર લાગે ત્યાં નોંધ કરજો અને હા, જાતે કરવા પ્રયત્ન કરજો. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમને આ જે છે એ બરાબર રીતે સમજાઈ જશે. જ્યાં પણ જરૂરી લાગે ત્યાં સ્પેલિંગ પાકા કરી નાખજો, એટલે તમારે કોઈ ચિંતા રહે નહીં. કારણ કે આપણે સ્પેલિંગ પાકા હશે તો આપણે તરત જ યાદ આવી જશે કે ભાઈ આ નિયમમાં આ સ્પેલિંગ છે, આને છેડે આ છે, તો આપણે આ રીતે કરી નાખવાનું. બરાબર છે? તો ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે પ્લુરલ્સ એટલે કે બહુવચન સમજીએ. તો તમે આની નોંધ બરાબર રીતે કરજો, આખો વિડીયો સરસ રીતે જોજો અને તમે જેટલી બને તેટલી પ્રેક્ટિસ કરજો. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે સરસ મજાના પ્લુરલ્સ સમજ્યા. આવતા લેક્ચરમાં પણ હજી આપણે ગ્રામરના ઘણા બધા ટોપિક છે, એમાંનો એક ટોપિક લેશું. હું સમજાવવા માટે પ્રયત્ન કરીશ, તમે શીખજો અને સરસ રીતે તૈયાર થજો. તો હવે મને રજા આપશો. આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી તમે આ વિડીયો છે એને બરાબર રીતે જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો અને હા ફ્રેન્ડ્સ, તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. તો આવતા લેક્ચરમાં